આજે આપણે કુર્તીનું કટિંગ શીખીશું. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોયું હતું કુર્તી ઉપરથી માપ કઈ રીતે લેવું. આજે આપણે એ તૈયાર કુર્તી ઉપરથી જે માપ લીધું હતું એનું આપણે કટિંગ શીખીશું. તો સૌથી પહેલાં આપણે પેપર કટિંગ સીધું કરી દેવાનું. તો અહીંયા એક સીધી લીટી દોરવાની. ત્યાર પછી શોલ્ડર માપવાનું. શોલ્ડર આપણો છે 14, તો 7 ઇંચ શોલ્ડરનો હાફ 7 ઇંચ કરવાનું. અહીંથી આપણે લંબાઈ માપવાની. જેટલી પણ આપણી લંબાઈ આવતી હોય એમાં 2 ઇંચ વધારવાના. ત્યાર પછી 8 ઉપર કરવાનું બાયગાળો માપવા માટે. કમર 14.5 ઉપર માપવાની. સીટ 20 ઉપર માપવાની. સીધા નિશાન કરી દેવાના. અહીંથી 0.5 ઇંચ ડાઉન કરવાનું. જેટલો પણ આપણે શોલ્ડર લીધો છે એટલું જ માપ અહીંયા લેવાનું. ઉપર શોલ્ડર 7 છે, નીચે પણ 7 લેવાનું. ત્યાર પછી સીધી લીટી દોરવાની. હવે છાતીનું માપ. છાતીનું માપ આપણું તૈયાર મેજરમેન્ટમાં 19.5 હતું. 19.5 ખબર ના પડે તો રાઉન્ડ ફિગર કરી દેવું. તો 19.5 આપણે 20 પણ કરી શકીએ છીએ. તો ડાયરેક્ટ આપણે તેનું અડધું કરવાનું 10 ઇંચ. જે પણ આપણે માપ લીધું હતું એનું અડધું કરી દેવાનું. તો 10 ઇંચ ઉપર. કમર છે 18, તો 9. 18 ના અડધા 9. સીટ 20.5 છે, 10.15. 20.5 માં ખબર ના પડે તો રાઉન્ડ ફિગર 21 લઈ લેવાનું. તો 10.5 અહીંયા થાય એના અડધા. જોઈન્ટ કરો લીટીને. શેપ ગોળમાં આપી દેવું. અહીંથી 0.5 ઇંચ અંદર લેવું માપ. અને અહીંયા જે 0.5 ઇંચનું માપ લીધું હતું ત્યાંથી 1/2 ઇંચ માર્જિન સિલાઈ. અહીંથી આ લીટી સીધી કરી દેવાની. આ લીટી અંદરની લીટીથી આપણે અહીંયા શેપ આપવાનો બાયનો. પેલા ડેશ ડેશ કરવાનું, સરખો લાગે પછી ઘાટું કરી દેવાનું. હવે આ બાયગાળો આપણે માપવાનો છે. આપણો બાયગાળો છે 9 ઇંચ. 9 ઇંચનો આપણે અડધા કરી દેવાના છે. તો 8.5 થાય. આપણે તૈયાર માપ લીધું છે તો 8.5 થયા. આ 8.5 માં આપણે 0.5 ઇંચ ઉમેરવાનું. 0.5 ઇંચ ઉમેરો 8.5 માં એટલે 9.25 થાય.
સવા 9 અહીંયા આપણે આવે છે કે નહીં એ જોવાનું. વધારે આવે છે તો આ શેપ થોડો ઉપર લેવાનો, અહીંથી જ લેવાનો પણ ઉપર લેવાનો અને માપી લેવાનું પાછું. સવા 9 કમ્પ્લીટ આવે છે. આ માપને આપણે ઘાટો કરી દેવાનું. અહીંથી આપણે ગળાનો શેપ આપવાનો. 3 ઇંચ આપણે ગળું રાખવાનું માપ. અહીંથી આ લીટી દોરી દેવાની. આ ફ્રન્ટ ભાગ થયો. હવે અહીંયા આપણે આ ઘેરનું માપ છે તો કોઈને ઘેર આટલું જ રાખવું હોય, જેટલી સીટ છે તો એટલું સીધું માપ અહીંયા લેવાનું. પણ ધારો કે કોઈને ઘેર 1 ઇંચ વધારે રાખવો છે તો ધારો કે આ છે 10.5 તો તમે 11 પણ કરી શકો છો. 10.5 લેવાનું, એનાથી ઓછું નહીં લેવાનું. 11 લઈ શકો છો. અત્યારે આપણે 10.5 લઈએ છીએ અને આ સીધી લીટી કરી દેવાની. આ આપણો થયો ફ્રન્ટ ભાગ, આગળનો ભાગ. પાછળના ભાગમાં આપણે ખાલી અહીંયા બાયગાળાનો શેપ જ કરવાનો છે. હવે આ થયો સવા 9. આપણો બાયગાળો છે 9.5 થયા હતા, એના આપણે અડધા કર્યા 8.5. 8.5 ના ડબલ કરીએ તો 17 થાય. તો આપણો બાયગાળો અહીંયા 17 આવવો જોઈએ. તો આ સવા 9 થાય છે. હવે આપણે અહીંથી આપણે આગળનો શેપ આપવાનો છે. પહેલા ડોટ ડોટ કરીને જોઈ લેવાનું કે આપણો આવે છે કે નહીં. સવા 9 આપણે થયું હતું. હવે સવા 9 અહીંયા મૂકવાના અને અહીંથી માપવાનું. 17.5 જે 17.5 આપણો બાયગાળો છે અને હાફ ઇંચ જે વધારે આવે છે એ આપણે અંદર માર્જિન કે જ્યારે આપણે શોલ્ડર જોઈન્ટ કરીએ એનું છે. હવે આ આપણે ઘાટું કરી દેવાનું માપ. આ આપણો પાછળનો ભાગ અને આ છે આગળનો ભાગ. કાપડની અંદર આપણે આવી રીતે કટિંગ કરીને સૌથી પહેલા આ આગળના ભાગનું કટિંગ કરવાનું. અહીંયા તમારે 1.5 ઇંચ માર્જિન છોડવાનું. ફિટિંગ સિલાઈ. અહીંયા 1 ઇંચ જ રાખવાનું છે, પટ્ટી વાળવા માટે છે. હવે આપણે કટિંગ કરીશું. પહેલા આગળનો ભાગ કટિંગ કરવાનો.
ત્યાર પછી અહીંયા કટ આપી દેવાની. કાપડના 2 પડ લેવાના, આવી રીતે એક પડ કાઢી લેવાનું અને બીજા ભાગની અંદર આ રીતે બીજો શેપ કાપી દેવાનો. અત્યારે હું એક જ પડમાં 2 ભાગ બતાવું છું. તો આ હતું આપણું કુર્તીનું કટિંગ. આ ઊંડો જે શેપ છે એ આગળનો ભાગ અને આ આગળનો જે શેપ છે એ પાછળનો ભાગ. આપણે અહીંયા મિસ્ટેક થોડીક થઈ છે કે 9ના ડબલ નહીં, 9માંથી આપણે આ તૈયાર કુર્તી ઉપરથી માપ લીધું છે એટલે 9 બાયગાળો 9 આવ્યો છે, તો 9માંથી ½ ઇંચ કમ કરવાનું એટલે 8.5 થાય અને 8.5માં પછી આપણે 1.5 ઇંચ ઉમેરવાનો છે. એ રીતે આપણે અહીંયા 9.25 માપ લીધું છે.